વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં? CCK ગોલ્ડ પ્રાથમિક શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન. આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. નવા શાસકો, ભારતની અંદર કેટલી બધી પ્રજાઓ આવી અને જ્યારે રાજપૂત યુગ ભારત પર શાસન કરતું થયું ત્યારે પ્રથમ આવનાર શાસક એટલે કે શાસન કરતા ભારત ઉપર કોણે પ્રથમ રાજ કર્યું, ત્યાર પછી કયા કયા રાજ્યોની અંદર પોતાની નવા સત્તા સ્થાપી. સત્તા એટલે એ રાજા એ ગાદી ઉપર બેઠા. એ રાજપૂત રાજવીઓ લગભગ કહેવાય છે કે 700થી 1200 વર્ષના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટા ભાગના ઉત્તર ભારત, દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી. જુઓ બાળકો, સાથે ખાસ બધા ટેક્સ્ટબુક સાથે રાખજો અને ટેક્સ્ટબુકના પેજ નંબર 1 પર તમને આની સમજ આપી છે. સાથે સાથે વિડીયો જોઈ અને બધા જ સમજ મેળવશો. કહેવાય છે કે રાજપૂત રાજવીઓ 700થી 1200 વર્ષ જ્યારે ભારત પર 500 વર્ષ સુધી સમયગાળા દરમિયાન ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં રાજ કર્યું અને ત્યારે જ રાજપૂત યુગની સ્થાપના થઈ તેમ કહેવાય છે. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી. તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો ક્યાં અને કેવા હતા એ આપણે વિસ્તારથી હવે સમજ મેળવીએ. તો ચાલો આપણે વિડીયો દ્વારા સમજ મેળવીએ. સ્વાગત છે મિત્રો. આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો, જેમનો ભાગ 1 આજે જોવાના છીએ. મિત્રો, આ જે નવા અભ્યાસક્રમ મુજબ જે સામાજિક વિજ્ઞાન આવેલું છે એમનો આ પાઠ 1 છે. એમાં આજે આપણે સંપૂર્ણ પાઠ 1ની ચર્ચા કરવાના છીએ. તો શરૂઆત કરીએ ભાગ 1. તો કે ભાઈ પાઠ 1 નું નામ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. તો જોઈએ તો કે રાજપૂત રાજવીઓ છે એને ઈસવીસન 700 થી 1200 વચ્ચે 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટા ભાગે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ છે એ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી હતી. એટલે કે એવું કહી શકાય કે ભાઈ રાજપૂત રાજવીઓએ છે એ ઈસવીસન 700 એટલે કે ઈસવીસન 700ની સાલથી ઈસવીસન 1200ની સાલ વચ્ચે, એટલે કે અંદાજિત 500 વર્ષ જેટલું છે એણે ભારતમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું, શાસન જમાવ્યું હતું. અને આ શાસન ક્યાં ક્યાં હતું એમનું વિસ્તરેલું હતું? તો કે મોટે ભાગે ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં તેમનું વર્ચસ્વ જમાયેલું હતું અને રાજપૂત યુગની સ્થાપના કરી હતી. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી હતી. એટલે કે તેમણે આ જે રાજપૂત રાજાઓ છે એમણે ભારતની જે સંસ્કૃતિ છે એને ઉજાગર કરી હતી, પ્રજ્વલિત રાખી હતી. એટલે કે લોકો સામે જે જાગૃત રાખી હતી એવું કહી શકાય. આ તમામ નાના મોટા રાજા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો ક્યાં અને કેવી રીતે તે વિસ્તારથી જોઈએ તો કે ભાઈ આ નાના મોટા રાજાઓ છે એ કઈ રીતના પોતાનો રાજ્યનો વિસ્તાર કર્યો હતો અને ક્યાં તેઓ પોતાનું રાજ્ય હતું, ક્યાં એમની રાજધાની હતી. એટલે આ બધી જ માહિતી આપણે વિસ્તારપૂર્વક જોવાની છે. તો જોઈએ હવે હર્ષવર્ધન પછીનો સમયગાળો, એટલે કે જે સમ્રાટ હર્ષવર્ધન થઈ ગયો, જેના વિશે મિત્રો આપણે આગળના ધોરણમાં ભણી ગયા એવા સમ્રાટ હર્ષવર્ધન વિશે. તો કે એમના હર્ષવર્ધનના અવસાન બાદ, એટલે કે એના મૃત્યુ પછી ઉત્તર ભારતમાં તેના જે વિશાળ સામ્રાજ્ય હતું, ઉત્તર ભારતમાં આખું હર્ષવર્ધનના સમયમાં એક સામ્રાજ્ય હતું, એ હવે નાના મોટા રાજ્યોમાં ફેલાઈ ગયું. એટલે કે નાના રીતે પુલકેશી બીજો, એટલે કે જે એ સમય આપણે જોયું કે લગભગ 500 વર્ષ સુધી રાજપૂત યુગની સ્થાપના થઈ. એટલે કે 500 વર્ષ સુધી રાજપૂત યુગની કહેવાય છે કે એની વર્ષગાળા દરમિયાન સ્થાપના થઈ. ત્યાર પછી હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત કરવા કેટલા બધા રાજ્યોમાં રાજપૂત યુગે શાસન કર્યું. હવે રાજપૂત યુગ શાસનમાં હર્ષવર્ધન પછીનો સમયગાળો, સૌ પ્રથમ હર્ષવર્ધન આવ્યો, ત્યાર પછીના સમયગાળાની વાત કરીએ કે 7મી સદી પછી હર્ષવર્ધનના અવસાન પછી ઉત્તર ભારત તેમજ વિશાળ સામ્રાજ્યમાં નાના મોટા સ્વતંત્ર રાજ્યમાં વિભાજિત થઈ ગયું. પુલકેશી બીજાના અવસાન પછી, રાજાનું નામ છે પુલકેશી, એનું અવસાન થયું. પછી દક્ષિણ ભારત પણ સ્વતંત્ર રાજ્યોમાં બની ગયું. તે દરમિયાન મધ્યયુગના આ સમયકાળને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. બરાબર ને બાળકો? આ મધ્યયુગના સમયકાળને ભારતીય ઇતિહાસમાં એમ કહેવાય છે કે રાજપૂત યુગ કહેવાય છે. બરાબર ને? હવે રાજપૂત, હવે એટલું જાણીએ કે રાજપૂત શબ્દનો અર્થ છે રાજપુત્ર થાય છે. 14મી સદીના ભાટો
ભાટ છે એક જાતિ છે, એ રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે ઓળખીએ છીએ. રાજપૂતો ખૂબ બહાદુર હતા, એટલા ટેકવાળા પણ હતા અને વચન પ્રમાણે પોતે વચન પાડતા. દુશ્મનો સામે ક્યારે પીઠ બતાવતા નહીં અને મૃત્યુને પસંદ કરતા. એ સમયે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક એ આખી જાતિ હતી. એ શરણે આવેલા કોઈ પણ ભોગે રક્ષણ કરતા. લડાઈમાં પણ પોતે અધર્મ ક્યારે આચરતા નહીં, એટલે નિહત થાપર ક્યારે વાર ન કરતા. જેના પાસે હથિયારો એની સામે જ લડાઈ કરતા, ક્યારેય હથિયાર વગરના સામે એને મારતા નહીં અને એની સામે યુદ્ધ કરતા. હવે એ સમયમાં ભારતની રાજપૂતાણીઓ કહેવાય છે કે વીરતા માટે ખૂબ પ્રખ્યાત હતી. પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય કરતી. આમ સતીત્વ, નિડરતા, સત્ય માટે પણ ખૂબ એ પોતાની પ્રાણની પણ પરવા નહીં કરતી. જરૂર પડે તો હાથમાં તલવાર લઈ અને રણ મેદાનમાં નીકળી પડતી. તમે બાળકો પેલી પદ્માવતી પિક્ચર જોઈ હશે. હા, પદ્માવતી રાણી હતી ને, એ પણ એવી જ હતી. એ પિક્ચરમાં પણ ઘણું બધું સરસ આ પાઠને લગતું પણ આવે છે એની અંદર. તો એ સમયે રાજપૂતાણીઓ શાસ્ત્ર શસ્ત્રનો અભ્યાસ કરતી, કારણ કે એ મહિલાઓ કયા ક્ષેત્રમાં અભ્યાસ કરતી, તો એ સમયે એ શસ્ત્રમાં અભ્યાસ કરતી, શાસ્ત્રનો અભ્યાસ કરતી. કારણ શું કે પતિ કદાચ યુદ્ધ લડવા જાય છે ને પાછળથી કોઈ એવી મહેલની અંદર આપત્તિ આવે તો પત્ની છે એટલે કે રાણી છે એ પોતાની પ્રજાને બચાવી શકે મહેલની અંદર અને પ્રજા પોતાનું રક્ષણ પણ કરી શકે, એટલે શસ્ત્રનું પણ વિદ્યા જાણતી હતી. એનો હર્ષવર્ધનનો સમકાલીન મિત્રો એટલે શું થાય? સમકાલીન એટલે આવું આપણે ઘણી વખત પૂછાતું હોય છે. સમકાલીન તો એનો થાય અર્થ થાય એક જ સમયમાં થઈ ગયેલ. સમકાલીન એટલે શું થાય? એક જ સમયમાં થઈ ગયેલ. એટલે કેવું કહી શકાય કે હર્ષવર્ધન જ્યારે ઉત્તર ભારતમાં હતો તો એ જ સમયે દક્ષિણ ભારતમાં મહત્વનો શાસક કોણ હતો મિત્રો? તો કે પુલકેશી બીજો હતો. એ સમયે થોડા સમયમાં એટલે કે પુલકેશી બીજાના સમયમાં એ પણ એનું મૃત્યુ થાય. એટલે પછી છે એ શું થાય છે? દક્ષિણ ભારત પણ કેવું થઈ જાય છે? સ્વતંત્ર રાજ્યો બની જાય છે. એટલે કે એમાં પણ નાના નાના છે એ રાજ્યોમાં વહેંચાઈ જાય છે. મિત્રો અહીંયા હર્ષવર્ધનનો તમને ફોટો આપેલો છે, એવો મહાન શાસક સમ્રાટ હર્ષવર્ધન. એની વિશે જો બાજુમાં આ બહુ મહાન કહેવાય છે કે બહુ મહાન રાજા હતો હર્ષવર્ધન, એનો ફોટો પણ આપ્યો છે. અને કાશીમાં એણે બહુ મોટી વિદ્યાપીઠ સ્થાપી હતી. હા, અને એને એ જે વિદ્યાપીઠ હતી ને એમ કહેવાય છે કે 100 ગામ ભેગા થાય ને, 100 એ આખા 100 ગામ ભેગા થાય ને એવી મોટી આખી એક વિદ્યાપીઠ હતી. કાશી વિદ્યાપીઠ આજે પણ બહુ પ્રચલિત છે. ત્યાં કહેવાય છે કે બહુ બ્રાહ્મણો, એના બહુ મોટા વેદો, યજ્ઞો, એની આખી સરસ મજાની યજ્ઞશાળા અને સંસ્કૃતનું બહુ ઉચ્ચતર જ્ઞાન અપાતું હતું. ચર્ચા આપણે આગળના ધોરણમાં કરી ચૂક્યા છીએ. મધ્યયુગના આ સમયગાળાને ભારતીય ઇતિહાસનો રજપૂત યુગ કહેવામાં આવે છે. એટલે કે જે આ મધ્યયુગ છે, એટલે કે મધ્ય ભારતનો જે જો ભારતના ઇતિહાસના 3 ભાગ પડે છે મિત્રો. એક તો પ્રાચીન ઇતિહાસ, પ્રાચીન ભારત. બીજો પ્રકાર કયો છે? તો કે મધ્યકાલીન ભારત. અને ત્રીજો પ્રકાર છે મિત્રો આધુનિક ભારત. તો આ રીતના જે આપણે વાત કરીએ પ્રાચીન વિશે આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ. મધ્યકાલીનની વાત કરીએ તો કે મધ્યકાલીન ભારતમાં આ જે સમયગાળો છે એટલે કે ઈસવીસન 700 થી ઈસવીસન 1200 સુધી, ઈસવીસન 1200 સુધી જે સમયગાળો છે 500 વર્ષનો, આ 500 વર્ષમાં મધ્યકાલીન ભાગમાં ભારતમાં રજપૂત શાસકોનું શાસન હતું અને સ્વતંત્ર રજપૂત યુગનું કહેવામાં આવે છે. સ્વતંત્ર રજપૂત યુગનો ભારત કહેવામાં આવે છે. એટલે આ રીતના રજપૂત યુગ કહેવામાં આવે છે આ સમયગાળાને. તો આ સમયગાળાને કયો યુગ કહેવામાં આવે છે? તો કે રજપૂત યુગ કહેવામાં આવે છે. હવે જોઈએ રજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય. જો આટલું જાણો એમાં શબ્દોમાં જોવો મિત્રો. જો રજપૂત શબ્દનો શું થાય? રાજપુત્રો. રજપૂત શબ્દનો અર્થ થાય છે રાજપુત્રો. જે રાજાના પુત્રો હતા એ ખૂબ બહાદુર, ટેકીલા, નીડર અને દુશ્મનને ક્યારેય પીઠ બતાવતા નહીં. રજપૂત એટલે એનો અર્થ શું થાય? તો કે રાજપુત્ર એટલે કે રાજાનો છોકરો, રાજાનો પુત્ર. 14મી સદીમાં ભાટો
રજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે. એટલે કે જે 14મી સદી આવી છે ત્યારે 14મી સદી એટલે શું, પહેલા તો એ સવાલ થાય. તો મિત્રો સમજો કે ભાઈ 14મી સદી એટલે કેટલો સમયગાળો થાય મિત્રો, તો કે યાદ રાખીશું 1301 થી 1400 સુધીના સમયગાળાને શું કહેવાશે, 14મી સદી. 14મી સદી એટલે શું થશે, તો કે 1-3-1301 થી 1400 સુધીના સમયગાળાને શું કહેવાશે, 14મી સદી કહેવાશે. તો આ રીતના ઘણા મિત્રોને સવાલ થાય કે સર આ રીતના કેવી રીતના, તો કે જો કોઈ પણ માન લો કે એક ક્રિકેટર છે, બધાના પ્રિય અલગ અલગ ક્રિકેટર હોય, તો એક ક્રિકેટર જ્યારે મેદાનમાં આવે છે ત્યારે પોતે છે જેનો સ્કોર કેટલો હોય છે, એના રન કેટલા હોય છે, તો કે 0 હોય. પછી 1 રન, પછી 2 રન, એવી રીતના રન બનાવવાનું શરૂ કરે તો એ પોતે 1 થી 100 રન કરે, 1 થી 100 રન કરે તો આપણે શું કહીએ છીએ, 1 સદી મારી કહીએ. શું કહેતા હોય છે, 1 સદી મારી. માની લો કે 101 થી 200 કરે તો કે 2 સદી, 3 સદી. તો આ રીતના કોઈ પણ સદી છે એના આગળના 1 થી શરૂઆત થશે સદીની અને પાછળ 2 0, એટલે કે 100ના ગુણાંકમાં જે આવતો હોય એટલામી આપણી સદી થશે. તો આ રીતના 14મી સદી એટલે કે સમયગાળો અંદાજિત આપણે લઈ શકાય કે ભાઈ 1301 થી 1400ની સમયગાળામાં જે ભાટો છે એ રજપૂત યુગના 36 કુળ ધરાવતા સમૂહ, એટલે કે 36 ગુણ કહેવાય એવા રજપૂતોમાં છે એ ધરાવતા હતા એવું આપણે કહી શકાય. આગળ જોઈએ, રજપૂતો બહાદુર હતા, એટલા જ ટેકીલા હતા. એટલે કે રજપૂતો જેટલા બહાદુર હતા, શૌર્ય ધરાવતા હતા, એટલા જ પોતે પોતાની ટેક અડગ રહેતા. એટલે કે એને કોઈ નિયમ બનાવ્યો હોય તો એ નિયમ પ્રત્યે પોતે એટલા બધા ટેકીલા હતા, એટલે ક્યારેય પોતે નિયમનો ભંગ કરતા ન હતા. એટલે જેટલા જે બહાદુર હતા એટલા જ પોતે કેવા હતા, તો કે ટેકીલા હતા. આપેલ વચન પ્રાણને ભોગે પણ પાળતા હતા. એટલે કે જે રજપૂતો હતા એમને કોઈને એમણે વચન આપ્યું હોય તો એમનું વચન છે એ પાળવા માટે કદાચ એમનો જીવ પણ દેવો પડે તો પણ એ જીવ દઈ દેતા. એટલે કે જીવનો પણ ખચકાટ ના રાખતા અને પોતે છે એ જીવ કુરબાન કરી દેતા. એટલે આ રીતના આપેલ વચન છે એ કોઈ પણ ભોગે પાળતા, એટલે કે પ્રાણના ભોગે પણ પાળતા. જોઈએ આગળ, દુશ્મનોને પીઠ બતાવવા કરતા તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. તો કે દુશ્મનોને, હવે મિત્રો એ સમયમાં યુદ્ધના નિયમો હતા. યુદ્ધના નિયમ એક એવો હતો કે ભાઈ ક્યારે પણ બંને યોદ્ધાઓ જે છે એ યુદ્ધ કરતા હોય, બંને રાજાઓ, ત્યારે જે તે દુશ્મન છે એને સામે પક્ષે ક્યારે પાછળથી વાર ના કરી શકાય, અથવા જે ભાગી જાય એને, એટલે કે ઘણા રાજાઓ એવા પણ હતા કે જે ઘણા બીજા રાજાઓ હતા એ પોતે રણ છોડીને ભાગી પણ જતા. એટલે કે એને પીઠ બતાવી એવું કહેવાય, ત્યાંથી નાસી જવું, ભાગી જવું, એને શું કહેવાય, પીઠ બતાવી કહેવાય. તો આ રીતના પીઠ બતાવવા કરતા યુદ્ધમાં લડીને મૃત્યુ પામવું એ વધારે પસંદ કરતા હતા રજપૂતો. આ સિવાય ગૌ બ્રાહ્મણ એટલે મિત્રો ગાયો અને બ્રાહ્મણ, ગાય અને બ્રાહ્મણ. તો ગાયો અને બ્રાહ્મણો પ્રત્યે પ્રતિપાલક હતા, એટલે કે તેમના રક્ષણ કરતા. એટલે એવું કઈ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક વાત કરી, એટલે ગાયો અને બ્રાહ્મણ એ બંનેનું એક જ થાય, એની રક્ષા કરતા, એટલે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક, એક રક્ષક હતા, તેમનું રક્ષણ કરતા. ગાયો અને બ્રાહ્મણોનું શું કરતા, એ રક્ષણ કરતા, એટલે કે એના રક્ષક હતા એવું કહી શકાય. શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા. એટલે કે કોઈ એમના શરણે આવ્યું હોય, કોઈ આશરે આવ્યું હોય અને કદાચ માની લો કે 2 રાજાઓ છે એ યુદ્ધ કરી રહ્યા છે, આપણે અહીંયા વર્ણવવાનો પ્રયત્ન કરીએ. માની લો કે આ 2 રાજાઓ છે આ યુદ્ધ કરી રહ્યા છે અંદરો અંદર. હવે માની લો કે આ રાજા છે એમને મૃત્યુ, પોતે હારી જવાની બીક છે, આથી પોતે નાસીને કોઈ આ એક ત્રીજા રાજા છે રજપૂત રાજા, એમના શરણે જાય છે. તો આ રજપૂત રાજા છે એ કોઈ પણ ભોગે આ જે શરણે આવેલા રાજાનું શું કરતા મિત્રો, તો કે રક્ષણ કરતા. ઘણી વખત એવું પણ બનેલા છે, આપણા ઇતિહાસમાં ઘટનાઓ છે કે પોતાના આ જે રજપૂત રાજા છે એના લગ્ન થવાના હોય છતાં પણ આ રાજાને બચાવવા માટે પોતે લગ્નના મંડપમાં જવા કરતા પોતે રણ મેદાનમાં જાય છે અને પોતે ત્યાં મૃત્યુ પામે છે. એટલે આ રીતના શહીદ થાય છે એવું આપણે કહી શકાય, મૃત્યુ પામે છે એવું કહી શકાય. તો આવી રીતના ઘણા બધા રાજાઓ હતા કે જેમનો ઘણો બધો ઇતિહાસ આપણા ભારતના ઇતિહાસ સાથે જોડાયેલો છે, જેમાં આપણે અમુક સમયે ચર્ચા કરતા જઈશું. તો આ રીતના કોઈ પણ ભોગે છે જે શરણે આવેલો રાજા હોય એમનું રક્ષણ કરતા હતા.
લડાઈમાં પણ પોતે અધર્મ આચરતા નહીં. એટલે કે લડાઈમાં પણ હમણાં જેમ આપણે વાત કરી કે માની લો કે બે રાજાઓ છે, આ બે રાજાઓ અંદરો અંદર જ્યારે યુદ્ધ કરતા હોય ત્યારે ઘણી વખત માની લો કે આ એ નામનો રાજા છે અને આ બી નામનો રાજો. મિત્રો સમજવા માટે નામ આપેલા છે. તો કે આ એ નામના રાજાના હાથમાંથી જે તલવાર છે એ ક્યારેક પડી જાય તો આ વ્યક્તિ, આ રાજા છે, ક્યારેય તેમની પર આક્રમણ નહીં કરે. કારણ તો કે શસ્ત્ર જેની પાસે નહીં હોય એની પર ક્યારેય આક્રમણ ના કરી શકાય. આ સિવાય બીજો એવો કંઈક નિયમ હતો, માની લો કે આ પાછળની તરફ ફરેલો છે તો આ પાછળથી ક્યારેય એની પર આક્રમણ કરશે નહીં. તો આ રીતના યુદ્ધના જે નિયમો હતા એમાં પણ ક્યારેય અધર્મ એટલે કે ખોટું ક્યારેય કરતા નહીં, આમને સામને જ યુદ્ધ કરતા એવું કહી શકાય. તો આવા એક રજપૂત છે એ શાસકો હતા, બળવાન હતા, ક્યારેય અધર્મ ના આચરતા હતા, કોઈ પણ ભોગે શરણે આવેલાનું શું કરતા, રક્ષણ કરતા હતા. તો આવા બધી છે વિશેષતાઓ રજપૂત યુગના રાજાઓ ધરાવતા હતા. હવે જોઈએ ભારતની રજપૂતાણીઓ, એટલે કે રજપૂતની જે પત્નીઓ છે એને શું કહેવાય તો કે રજપૂતાણીઓ કહેવાય. એ વીરત્વ માટે વિખ્યાત હતી, એટલે કે એ પણ શૌર્ય, વીર, એનામાં વીર રસ એટલે કે વીરત્વ હોય એવી એક પ્રખ્યાત જાણીતી હતી. તેઓ પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી. એટલે કે જે એનો પુત્ર હોય અને એનો પતિ હોય, બંને કહી શકાય એવા પુત્ર અને પતિને બેને છે એક સાથે છે યુદ્ધમાં જવા માટે હસતા મુખે વિદાય આપતી. એમની પૂજા કરીને હસતા મુખે એમને યુદ્ધમાં વિજય ભવો અથવા વિજય થાય એવા એમના છે એ આરતી ઉતારીને પોતે છે એ યુદ્ધમાં મોકલતી હતી. આ જે છે રજપૂતાણીઓ એ સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણ પણ પરવાન કરતી નહીં. એટલે કે સતીત્વ એટલે શું? માની લો કે કોઈ એક વ્યક્તિ છે એ યુદ્ધમાં મૃત્યુ પામ્યો તો એમની પાછળ છે એની પત્નીને છે એ શું કરવાનું, સળગીને મૃત્યુ પામવું, અથવા એમની જે આ જે શબ છે આ રાજાનો, એમનું માથું છે એ ખોળામાં રાખીને અગ્નિ સંસ્કાર કરી લેવાના. તો આ રીતના છે એ શું કરતું, એની પાછળ ટૂંકમાં એમના પતિની પાછળ મૃત્યુ પામવું, એને સતીત્વ કહેવાતું. તો એ સતીત્વ, નિડરતા, એનામાં કોઈ પ્રકારનો ડર નહોતો અને સત્ય માટે પોતે પ્રાણની પણ એટલે કે પોતાના જીવની પણ પરવા કરતી ન હતી. આવી રજપૂતાણીઓ હતી એવું કહી શકાય. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાનમાં પણ પડતી. એટલે કે ક્યારેક જરૂર પડે તો ત્યારે પોતે છે એ હાથમાં તલવાર પણ લઈ લેતી, શસ્ત્રો પણ રજપૂતાણીઓ ઉપાડતી અને રણ મેદાનમાં પહોંચી જતી, એટલે કે યુદ્ધ ભૂમિમાં પહોંચી જતી. આવા ઘણા બધા ઉદાહરણો પણ આપણા ઇતિહાસમાં જોડાયેલા છે. આવી વિરાંગનાઓના અનેક ઉદાહરણો જોવા મળે છે. એટલે કે આપણી જે આવી ઘણી બધી વિરાંગનાઓ છે, આવી રજપૂતાણીઓ છે, એમના ઘણા બધાના ઉદાહરણો આપણા ઇતિહાસ સાથે જોડાયેલા છે. વિચારો કે ભાઈ રજપૂતાણીઓ શાસ્ત્ર અને શસ્ત્રોનો જે છે એ અભ્યાસ શા માટે કરતી હશે અને આજની મહિલાઓને કયા કયા ક્ષેત્રમાં અભ્યાસ કરવો જોઈએ, શા માટે? તો મિત્રો એવું કહી શકાય કે ભાઈ આ જે રજપૂતાણીઓ છે એ જરૂર પડીએ ત્યારે પોતે છે એ શસ્ત્રનું નોલેજ હોય, એમનું જ્ઞાન હોય તો એ ગમે ત્યારે પોતે છે એ જરૂર પડે તો યુદ્ધભૂમિમાં પહોંચી શકે, પોતાનું આત્મરક્ષણ કરી શકે. આ રીતના આવા એટલા માટે એમને જરૂર પડતી. આ સિવાય હાલની જો મહિલાની વાત કરીએ તો એમને બધા ક્ષેત્રમાં અત્યારે પોતે આગળ જ છે મહિલાઓ, પરંતુ એમને પોતાના સ્વરક્ષણ, આત્મરક્ષણ માટે પણ પોતે છે એના જે એ સમયના જે શસ્ત્રો ઉપાડવામાં આવતા, પરંતુ અત્યારે છે એમને એનો અભ્યાસ કરવો જોઈએ કે આત્મરક્ષણ પોતાનું કઈ રીતના કરી શકાય, અમુક અસામાજિક તત્વો હોય તો એમનાથી કઈ રીતના બચી શકાય, આવી બધી વસ્તુઓ છે એમને અત્યારે અભ્યાસ કરવો જોઈએ. હજુ આગળ જોઈએ. ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રજપૂતો કહેવાય છે કે ભારતના મધ્યયુગીન ઇતિહાસની અંદર રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ, શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. આશરે લગભગ 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણથી બચાવ્યું. આવા રાજપૂત રાજ્ય વંશો વિશે આપણે જાણીએ તો કે 7મી સદીમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતાં ભારત કેટલા બધા નાના નાના ટુકડામાં વેચાઈ ગયું. દેશમાં અનેક રાજપૂત રાજવંશોનો ઉદય થયો. આ સમયે મધ્યયુગ કહેવાય છે. હવે જુઓ બાળકો, પ્રાચીન યુગ, મધ્યયુગ અને અર્વાચીન યુગ. પ્રાચીન એટલે સૌથી જૂનો, એકદમ પહેલાંનો જે સમય હતો એ. મધ્ય એટલે કે વચલા ભાગનો સમય. અને એમ કહેવાય છે કે હવે તો નવા શક્તિનો મધ્યયુગનો શરૂઆત થાય છે. એમાં સામંતશાહી આવી અને એ સમયમાં ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો હવે આપણે અભ્યાસ કરશું આગળ.
શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. એટલે કે જે ભારતનો મધ્યકાલીન યુગ છે, મધ્યયુગ છે, એમાં જે આ ઇતિહાસમાં જે રજપૂતો છે, જેની વીરતા, સાહસ કેવા હતા, એમની શૌર્ય ગાથા, એમના વિજયો કેવા હતા, એમની આ યુદ્ધભૂમિમાં એમની યુદ્ધ કરવાની કળા કેવી હતી, આ બધાને એના પ્રસંગો અલગ અલગ રીતના નોંધાયા છે. આશરે 500 વર્ષ સુધી રજપૂતોએ ભારતમાં વિદેશી આક્રમણોથી બચાવ્યા હતા. અને આવા રજપૂતો રાજ્યવંશોનો વિશે આપણે જાણીએ તો કે ભાઈ આશરે 500 વર્ષ જેટલો, કે જે હમણાં વાત કરી ઈસવીસન 700 થી 1200 સુધીના સમયગાળા દરમિયાન, તો કે ભાઈ આ 500 વર્ષ સુધી છે એ ભારતમાં રજપૂતો હતા. એમણે છે એ શું કર્યું હતું તો કે વિદેશીઓ જે આક્રમણ કરતા એ સમયના આરબ પ્રદેશના, ક્યાંથી આક્રમણ કરતા મિત્રો તો કે આરબ પ્રદેશમાંથી. તો આ આરબ પ્રદેશમાંથી જે વિદેશીઓ દુશ્મનો આક્રમણ કરતા એમનાથી આ જે રજપૂતો છે એમને શું કરાવ્યા હતા, બચાવ્યા હતા એમ કહી શકાય, અને પોતાનો રાજ્યવંશો સંભાળ્યા હતા. આજે આપણે મિત્રો આ રાજવંશો વિશે વાત કરવાની છે કે ભાઈ આ કેવા ખુમારીવાળા, કેવા વીરતાવાળા અને કેવા શૌર્યતા ધરાવતા રાજાઓ હતા, એમની આપણે વાત કરવાની છે. વાત કરીએ 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતા ભારતમાં અનેક નાના મોટા ટુકડાઓમાં વેચાઈ ગયું. જેમ હમણાં આપણે આગળ શરૂઆતમાં વાત કરી એવી રીતના 7મી સદીના અંત સુધીમાં તો શું થયું તો કે જે નાના નાના રાજાઓ છે એમાં એ સમયના મહત્વના રાજાઓ હતા પુલકેશી બીજો અને સમ્રાટ હર્ષવર્ધન. એ બેનને મૃત્યુ પછી ભારત છે એ નાના નાના રાજ્યોમાં વેચાઈ ગયું હતું. અને આ નાના નાના ટુકડામાં વેચાઈ ગયાથી ભારતમાં ઘણા બધા નાના નાના રાજ્યો ઉદય થયો હતો અથવા એમનો ઉદ્ભવ થયા હતા એવું આપણે કહી શકાય. દેશમાં અનેક રજપૂતો છે રાજવંશોનો ઉદય થયો હતો. એટલે કે દેશમાં છે ઘણા બધા નાના નાના રજપૂતો છે, રાજવંશો છે, એમનો ઉદય થયો હતો. આ સમયને મધ્યયુગ કહેવાય છે. આ સમયને કયો યુગ કહેવાય છે? મધ્યયુગ કહેવાય છે. તો આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યો વિશે અભ્યાસ કરવાનો છે. તો આપણે આ સમય એટલે કે જે મધ્યયુગીન સમયગાળો છે એમના સમયના ઉત્તર ભારતના કયા કયા રાજવંશોનો વિકાસ થયો હતો અને દક્ષિણ ભારતના કયા કયા રાજવંશોનો વિકાસ થયો હતો તેમના વિશે આજે ચર્ચા કરવાની છે. તો મિત્રો આ વિદ્યાર્થી મિત્રો અહીં સુધી આપણે દરેક ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યનો અભ્યાસ કરીશું. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ અભ્યાસ કરીશું. અહીં સુધી બધા ધ્યાનથી સમજજો અને હોમવર્કમાં આજે તમારે આ પાઠ ખાલી પાઠ્યપુસ્તકમાંથી ધ્યાનથી સમજવાનો રહેશે. હો ને બાળકો, સરસ રીતે શાંતિથી આ પાઠ પાઠ્યપુસ્તકમાંથી વાંચજો અને આ વિડીયો ખાસ યાદ રાખજો. અને સ્વાધ્યાય પોથીમાં ખાલી જોજો, ખાલી જગ્યા છે, જોડકા છે કે એ તમે ખાલીમાં જોવાનું જ છે. તમારે કાંઈ લખવાનું કે કાંઈ કરવાનું નથી. હો ને બાળકો? આવજો બાળકો.